શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 30. પતિવ્રતા સ્ત્રીના ધર્મો. સૂત પુરાણી બોલ્યા, હે શૌનકાદિક મુનિઓ, હવે નારદજીના પૂછવાથી ભગવાન નારાયણ પતિવ્રતા સ્ત્રીના જે લક્ષણો જણાવે છે તે હું તમારી સમક્ષ રજૂ કરું છું. પોતાનો પતિ કદરૂપો, ખરાબ વર્તનવાળો, રોગી, ક્રોધી, કંજૂસ, કાયર, જુગારી, દારૂડિયો, ઘરડો, મૂંગો, આંધળો, બહેરો, પર સ્ત્રીના લંપટ હોય છતાં પતિવ્રતા સ્ત્રીએ વાણી, શરીર અને કર્મથી કાયમ દેવની પેઠે તેની પૂજા કરવી જોઈએ. પતિ તરફ દ્વેષ ભાવથી ન જોવું જોઈએ. સ્ત્રીએ પતિની આજ્ઞા સિવાય કોઈ કાર્ય ન કરવું જોઈએ. પતિને સુખ આપવા તેણે તત્પર રહેવું જોઈએ. કોઈ પર પુરુષ તેની સામે જુએ, મીઠા શબ્દો બોલે, પૈસાની લાલચ આપે છતાંય તેણે તેમાં ફસાવવું ન જોઈએ. માનસિક રીતે પણ પર પુરુષ માટે મોહ ત્યજવો જોઈએ. પતિના જમ્યા પછી પોતે જમે છે, પતિને જમાડતી વખતે હસતું મોં રાખે છે અને પતિને અણગમતી વાતો કરતી નથી. પતિનું દુઃખ પોતાનું દુઃખ માને છે. પતિના સૂઈ ગયા પછી સૂએ છે, સવારે પતિના જાગતા પહેલાં જાગે છે. પતિનું મૃત્યુ થતાં તે અગ્નિમાં બળી મરે છે. સાસુ સસરાની પણ માત પિતાની જેમ સેવા કરે છે. ઘરમાં વાપરવા માટે પતિ જે પૈસા આપે તેમાં કરકસર કરી બચત કરે છે. તે ધર્મ કાર્ય અને દાનમાં આ પૈસા વાપરે છે. પતિને પૂછ્યા વગર પિયરિયાને પૈસા ન આપવા. વધુ પડતું હસવું નહીં. પતિ જે વસ્તુ ન ખાતા હોય તે વસ્તુ તેણે ન ખાવી જોઈએ. રજસ્વલા સ્ત્રીઓએ ચોથા દિવસે સ્નાન કર્યા પછી જ ઘરકામ કરવું જોઈએ. રજસ્વલા સ્ત્રીએ સ્નાન, શૌચ, ગાવું, રડવું, હસવું, વાહન પર બેસવું, આંજણ આંજવું, જુગાર, ચંદનાદિનું વિલોપન, દિવસે સૂવું, દાંતણ, મૈથુન, દેવોનું પૂજન આદિ છોડી દેવું જોઈએ. 3 દિવસ સુધી કોઈને મોં બતાવવું નહીં કે કોઈની સાથે વાતચીત કરવી નહીં. સ્નાન કર્યા પછી પણ પર પુરુષનું મોં જોવું નહીં. સ્નાન કર્યા પછી સૂર્યના દર્શન કરી દર્ભનો સ્પર્શ થયો હોય એવું પાણી પીવું. આ બધા નિયમો સ્ત્રીઓએ પાળવા જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ હંમેશા ઘરેણાં પહેરી રાખવા જોઈએ. મનને આનંદમાં રાખવું જોઈએ. ખરાબ સ્ત્રી સાથે વાતચીત ન કરવી. વાંજિયાણ સાથે સંબંધ ન રાખવો. ખરાબ વસ્તુ જોવી નહીં. કોઈનું ખાધેલું એઠું ખાવું નહીં. ભયજનક વાતો કરવી નહીં. અજીર્ણ થાય તેવું અને ગરમ ખોરાક લેવો નહીં. પતિની પાસે રહેવું જોઈએ. પતિની વાત ધ્યાનથી સાંભળવી અને એનો અમલ કરવો જોઈએ. પતિ નાખુશ થાય તેવી બાબત ચર્ચવી જોઈએ નહીં. પતિ રાજી રહે તેમ વર્તવું જોઈએ. પતિ સાથે કજિયો કરી ઘર છોડવું નહીં. પતિની આજ્ઞા વગર પિયર જવું નહીં. પતિ બહારગામ ગયા હોય ત્યારે શરીર ઉપર અત્તર ન લગાવવું. સાસુ સસરાની નજીકમાં સૂવું. પતિ બહારગામ જાય ત્યારે સ્ત્રીએ રડવું જોઈએ નહીં અને તેને જતાં અટકાવવું જોઈએ નહીં. પોતાની પતિની ક્ષેત્ર કુશળતા માટે દેવતાઓને પ્રાર્થના કરવી. ઠઠ્ઠા મશ્કરી ન કરવી. પર પુરુષ સાથે સંપર્ક ન રાખવો. બહાર ફરવા ન નીકળવું. આ બાબતમાં સ્ત્રીએ ધ્યાન રાખવું જોઈએ. જે સ્ત્રી ક્રોધમાં આવી પતિને જેમ તેમ બોલે છે ને તે બીજે જન્મે કૂતરી તરીકે અવતરે છે. પર પુરુષ સાથે સંબંધ બાંધનાર ડુકરીઓનો અવતાર પામે છે. પતિનો તિરસ્કાર કરનાર મૂંગી થાય છે. પોતાના પતિની નજર ચૂકવીને બીજા તરફ જોઈ રહેનાર બીજે જન્મે કાળી અને કદરૂપી થાય છે. વિધવા સ્ત્રીએ એક વખત જમવું જોઈએ. સુગંધિત પદાર્થનો ઉપયોગ ન કરવો જોઈએ. સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. પલંગમાં ન સૂવું જોઈએ. શીલ જાળવવું જોઈએ. માથું મુંડાવી નાખવું જોઈએ. પાન ખાવું જોઈએ નહીં. આ પ્રમાણે વિધવા સ્ત્રી વર્તન કરે તો તે પતિવ્રતા કહેવાય છે. પતિવ્રતા સ્ત્રી પતિ થકી જ સંતાનો, વિવિધ ભોગો, શૈયા, આસનો, ભોજનો, વસ્ત્રો આદિ પ્રાપ્ત થાય છે. તે
આ લોકમાં તથા પરલોકમાં કીર્તિ મેળવે છે. આ સાથે અધ્યાય 30 પતિવ્રતા સ્ત્રીના ધર્મો સંપૂર્ણ અસ્તુ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.